हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। हाइड्रोजन चैप्टर ની અંદર આજે આ ચોથા લેક્ચરની અંદર ફિનિશ આજે ચેપ્ટર પાછળનું તો જે બધું ચેપ્ટરમાં છે ને એ વાર્તા છોકરા સમજાવતા એમને વાંચી જવાનું, એમાંથી એક શબ્દ નીટમાં ક્યાંય પૂછાવાનો નથી, પણ સ્ટાર્ટિંગનું તો ખાસ અગત્યનું વેરી મોસ્ટ આઈએમપી છે, સમજ્યા? હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો. હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ પહેલાં, હાઇડ્રોજન પેરોક્સાઇડ બિચારો કમજોર માઇન્ડનો છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ જો એમને પડી રહે તો તરત જ એનું વિઘટન થઈ જાય થોડા સમય પછી, અને એ પાણી અને ઓક્સિજન વાયુ મુક્ત કરી દે. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડને સ્થાયી રાખવો પડે, અને સ્થાયી કારક તરીકે એવું કહેવામાં આવતું હતું પહેલાં કે તેમાં ફોસ્ફેટ આયન ઉમેરવો પડે, એટલે ત્યાં થોડીક માત્રામાં ફોસ્ફોરિક એસિડ ઉમેરતા હતા. બરાબર, આ પહેલાના સમયની વાત છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જલીય દ્રાવણ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ તે જલીય દ્રાવણ છે. તેને અલ્પ પ્રમાણમાં ફોસ્ફોરિક એસિડ ઉમેરવું પડે. કેમ? કારણ કે તેને સ્થાયી રાખવા માટે, નહીં તો તે વિઘટન પામી જાય. વિઘટન પામીને તેમાંથી પાણી અને ઓક્સિજન વાયુ બનાવી દે. એટલે એમસીક્યુમાં ખાસ યાદ રાખજો, સ્થાયી કારક તરીકે શું ઉમેરવામાં આવશે? તો ફોસ્ફેટ આયન અથવા તો ફોસ્ફોરિક એસિડ ઉમેરવો પડે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ સારી એવી આઇટમ છે, જે ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે છે. યાદ રાખજો, કઈ આઇટમ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તી શકે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ બંને માધ્યમમાં કાર્ય કરે. એસિડિક માધ્યમમાં એ કાર્ય કરી શકે અને બેઝિક માધ્યમમાં પણ તે કાર્ય કરી શકે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇડ્રોજન તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જો ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય તો યાદ રાખજો, તેના ઓક્સિડેશન આંકમાં -1 થી -2 નો ઘટાડો થાય. દરેક પરમાણુ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી જે પણ આઇટમ બનતી હશે તેની અંદર ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો થશે? -1 થી -2 નો ઘટાડો થાય છે. ખાસ ટોપિક એમસીક્યુ માટે આ યાદ રાખજો. હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જે છે એ -1 થી -2 થતો હોય છે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે પાણી છૂટું પડી જાય, અને પેરોક્સાઇડમાં ઓનો ઓક્સિડેશન આંક -1 છે, જ્યારે પહેલામાં શું એ -2 છે. પાણી બને ત્યારે ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? ઓક્સિજનનો -2 થાય. એટલે અહીંયા ખાસ સરસ મજાના ઉદાહરણો છે, એ પણ યાદ રાખવાના. એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અસર થાય. એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અસર થાય. કેવી રીતે? તો એસિડિક માધ્યમની અંદર Fe જે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, અને આ છે +3 ઓક્સિડેશન અવસ્થા. તો તમે જોઈ શકો 2 થી 3, +2 થી +3 એકનો વધારો થયો માટે ઓક્સિડેશન પ્રક્રિયા કોની મદદથી થઈ? હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી. પેરોક્સાઇડમાં ઓનો ઓક્સિડેશન આંક -1 છે, જ્યારે અહીંયા ઓક્સિડેશન આંક -2, અહીંયા ઘટાડો થયો 1 નો. બરાબર, એટલે આ રિડક્શન પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા કરે? રિડક્શન પ્રક્રિયા. એટલે જે પદાર્થ પોતે રિડક્શન પ્રક્રિયા કરે અને બીજાના ઓક્સિડેશનમાં મદદરૂપ થાય તેને કહેવાય ઓક્સિડેશન કરતા. માટે એસિડિક માધ્યમમાં Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થાય છે. એ જ પ્રમાણે લેડ સલ્ફાઇડ આ S નો ઓક્સિડેશન આંક -2 છે, Pb બને છે +2. રેડોક્સમાં આપણે ડીપમાં શીખીશું. અહીંયા SO4, બરાબર, તો અહીંયા તમારો ઓક્સિડેશન આંક +2, પણ S નો ઓક્સિડેશન આંક થશે +6 થશે. એટલે S ના ઓક્સિડેશન આંકમાં વધારો થયો, સલ્ફરનું ઓક્સિડેશન થયું, H2O2 નું રિડક્શન થયું. માટે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં.
એસિડિક માધ્યમમાં રિડક્શન અસર, હાઇડ્રોજન પેરોક્સાઇડની કઈ અસર? રિડક્શન. આમાં ઓક્સિડેશનમાં મદદ કરે, અહીંયા ક્યાં કરશે? રિડક્શનમાં મદદ કરશે. તો 2MnO4 માઇનસ 6H+ જે એસિડિક માધ્યમનો નિર્દેશ કરે છે, પ્લસ 5H2O2 ઇક્વેશનો યાદ રહે તો રાખજો, MCQ માટે ઉપયોગી બનશે. 2MnO4 માઇનસ પ્લસ અહીંયા 6H+ પ્લસ 5H2O2 gives 2Mn+2. શું બન્યું? 2Mn+2 પ્લસ 8H2O પ્લસ 5O2. તો આ પ્રક્રિયાની અંદર MnO-2 છે, 4 દુ 8, 8 માંથી 1 જાય તો +7 ઓક્સિડેશનાંક બનશે. આનો ઓક્સિડેશનાંક બનશે +2 બનશે. માટે અહીંયા તમે જુઓ છો 5 નો ઘટાડો થયો. 5 નો ઘટાડો થાય તો તેને કહેવાય રિડક્શન પ્રક્રિયા, એટલે Mn નું રિડક્શન થયું. અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં O નો ઓક્સિડેશન આંક -1 છે અને O2 બન્યો તો ઓક્સિડેશન આંક એનો થઈ ગયો 0. O નો ઓક્સિડેશન આંક કેવો થયો? 0. માટે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થયો, બરાબર, એટલે આનું ઓક્સિડેશન થયું. કોનું? હાઇડ્રોજન પેરોક્સાઇડનું. પણ MnO4 માઇનસનું એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી રિડક્શન થયું. માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ આ પ્રક્રિયામાં રિડક્શન કર્તા તરીકે વર્તે છે. MCQમાં પૂછી દે ઇક્વેશનમાં કે આ પ્રક્રિયામાં કોણ રિડક્શન કરતા વર્તે? રિડક્શન કરતા તરીકે કોણ વર્તે? તો કઈ જ નહીં, બંનેના સામસામે બધા સમીકરણ ઉપર ઓક્સિડેશન આંક મૂકી દો. અને ઓક્સિડેશન આંક મૂકવાથી જો હાઇડ્રોજન પેરોક્સાઇડના ઓક્સિડેશન આંકમાં વધારો મળે તો કહેવાનું કે તે રિડક્શન કરતા છે. ઓકે, એ જ પ્રમાણે હાઇપોક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ. તો હાઇપોક્લોરસ એસિડમાં પણ અહીં H2O2 વડે અહીં રિડક્શન પ્રક્રિયા થતી હોય છે. H2O2 ની મદદથી હાઇપોક્લોરસ એસિડનું રિડક્શન થાય, જેમાં Cl નો ઓક્સિડેશન આંક +1 છે અને અહીંયા Cl બન્યો તેનો ઓક્સિડેશન આંક -1 થાય છે. તો +1 થી -1 ઘટાડો થયો બેનો, માટે Cl નું રિડક્શન થયું. કોની મદદથી થયું? હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી. માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ પરક્લોરિક હાઇપોક્લોરસ એસિડનું રિડક્શન કરે છે. આ જ પ્રમાણે બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન અસર કરે, એટલે ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તી શકે. જેમ કે Fe+2 અને Fe+3, બરાબર. તો અહીંયા આનો ઓક્સિડેશન આંક હતો -2 અને -1 અને અહીંયા ઓક્સિડેશન આંક થયો -2 છે ને. OH- બન્યું. OH- એટલે શું કહેવાય? બેઝિક મીડિયમ કહેવાય. કયું મીડિયમ કહેવાય? બેઝિક મીડિયમ. એટલે Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થયું. કોની મદદથી થયું? હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી થયું. માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એ જ પ્રમાણે Mn+2 નું Mn+4 માં +2 થી +4 બેનો વધારો થયો, ઓક્સિડેશન થયું. કોની મદદથી થયું? હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી થયું. માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ જ પ્રમાણે બેઝિક માધ્યમની અંદર તે રિડક્શન અસર પણ કરે છે. જેમ કે આયોડાઇડ I2 આયોડીન જેનો ઓક્સિડેશન આંક 0 છે, ઓનો ઓક્સિડેશન આંક પેરોક્સાઇડમાં -1 છે, બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી આયોડાઇડ આયન બન્યો તો ઓક્સિડેશન આંક -1 અહીંયા છે એટલે -1 થયો અને ઓનો ઓક્સિડેશન આંક થયો 0. માટે આયોડીનનું આયોડાઇડમાં શું થયું? રિડક્શન થયું. દેખાય ને, 0 થી -1 ઘટાડો થયો. 0 મોટો કે -1 મોટો? 0 મોટો, એટલે ઘટાડો થયો. માટે આ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એ જ પ્રમાણે MnO4- મેંગેનેટ આયન, જેમાં Mn નો ઓક્સિડેશન આંક +7 છે
અને MnO2 બને તો ઓક્સિડેશન આંક +4 થશે. કેમ? કારણ કે O નો -2 કેટલી વાર છે? 2 વાર. તો 2 × 2 4. સામે રાઈટ સાઈડે જાય તો -4 પ્લસ બની જાય માટે +4. તો 3 નો ઘટાડો થયો માટે MnO4 નું MnO2 માં રિડક્શન થયું. કોની મદદથી? H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી. ઓકે, ક્લિયર? તો હવે આગળ વધીએ આપણે. હાઇડ્રોજન પેરોક્સાઇડનો સંગ્રહ કેવી રીતે કરાય? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં ધીમે ધીમે વિઘટન પામે છે. અને વિઘટન પામે એટલે શું બને? H2O પ્લસ ઓક્સિજન બને. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડનો સંગ્રહ કરવો હોય તો તેને કોઈ ધાતુમાં કરાય નહીં ડાયરેક્ટ. ધાતુની અંદર તેને ડાયરેક્ટ કરાય નહીં. એટલે ધાતુની સપાટી અથવા તો અલ્પ પ્રમાણમાં રહેલા બેઝ ઉપરની પ્રક્રિયાને તે ઉદ્દીપિત કરે છે. ધાતુની સપાટીના સંપર્કમાં હોય તો ધાતુને ઉદ્દીપિત કરી દે. બરાબર? એટલે ધાતુને પ્રક્રિયા કરવા માટે સક્રિય કરે, અથવા તો કોઈ અલ્પ પ્રમાણમાં બેઝ રહેલો હોય તો પણ તે પ્રક્રિયા કરે. કેમ? આગળ ભણી ગયા એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અસર કરતો હોય છે. એટલે બેઝ ક્યાં હોય? તો કાચનું પાત્ર હોય એની અંદર સિલિકેટ સંયોજન હોય છે. એટલે આપણે જે પાત્રમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરવું હોય તે પાત્રની દિવાલ ઉપર શું લગાવવું પડે? મીણ લગાવવું પડે. શું લગાવવું પડે? મીણ. તેથી તેને આપણે મીણ ચડાવેલા કાચ કે પ્લાસ્ટિકના પાત્રમાં અંધારામાં રાખીએ છીએ. કારણ કે અજવાળામાં શું થાય? વિઘટન થાય. તથા હાઇડ્રોજન પેરોક્સાઇડને સ્થાયી રાખવા માટે યુરિયા સ્થાયીકારક તરીકે ઉમેરવામાં આવે છે. 2 વસ્તુ મળી. પહેલાના સમયમાં ફોસ્ફોરિક એસિડ હતો. હાલના સમયમાં હાઇડ્રોજન પેરોક્સાઇડને સ્થાયી રાખવા માટે શું વપરાશે? યુરિયા વપરાય છે. અને બીજી સરસ મજાની વાત એ છે કે ધૂળના રજકણોથી હાઇડ્રોજન પેરોક્સાઇડને દૂર રાખવો, નહીં તો વિસ્ફોટ થાય. હાઇડ્રોજન પેરોક્સાઇડને ધૂળના રજકણોથી દૂર રાખવો, નહીં તો તે વિસ્ફોટક પ્રક્રિયા કરતો હોય છે. હવે જોઈશું હાઇડ્રોજન પેરોક્સાઇડનું સ્ટ્રક્ચર. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં અહીંયા 2 ઓક્સિજન પરમાણુઓ OO બંધથી જોડાય. બરાબર? આપણા જોડે સૂત્ર શું છે? H2O2. એટલે 2 બોન્ડ O અને પછી OH આ રીતે એનું શું થાય? જોડાણ થાય. એટલે એની અંદર 2 પ્રકારના બંધ બને, OO બંધ અને OH અથવા તો HO બંધ બનતા હોય છે. પેરોક્સાઇડની અંદર O બોન્ડ O-2 આયન હોય છે. કારણ કે એક O ઉપર વીજભાર કેટલો? -1. તો 2 ઉપર O કેટલો થશે? તો ટોટલ -2 થાય. પેરોક્સાઇડમાં આ -1 હોય, આ -1, પણ બ્રેકેટની બહાર બતાવે ત્યારે -2. તેનો અણુ એ અસમતલીય છે. તેનો અણુ કેવો છે? અસમતલીય છે. વાયુ સ્વરૂપની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડના બંધારણ ઉપરથી MCQ પૂછાઈ ગયેલા. યાદ રાખજો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ વાયુ રૂપ અવસ્થામાં હોય ત્યારે OH બંધની બંધ લંબાઈ કેટલી? 95 પિકોમીટર. OO ની બંધ લંબાઈ કેટલી? 147.5 પિકોમીટર. તથા ઉપરના ભાગનો બંધ કોણ 111.5, નીચેના ભાગનો 94.5 પિકોમીટર 94.8 ડિગ્રી હોય છે. અહીં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઘન અવસ્થામાં હોય ત્યારે તેની બંધ લંબાઈમાં શું થતા હોય? ફેરફાર થતા હોય છે. જેમાં OH બંધની બંધ લંબાઈ 98.8 પિકોમીટર, જ્યારે OO ની બંધ લંબાઈ એ 145.8 પિકોમીટર હોય છે. તથા બોન્ડ એંગલ પણ ચેન્જ થાય. બોન્ડ એંગલ 101.9 ડિગ્રી અને 90.2 ડિગ્રી. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડનું સ્ટ્રક્ચર કેવું છે? ઓપન બુક જેવું છે. ચોપડી ખોલે એટલે આરતી બંધારણ બને એના જેવું છે. આના જેવું છે? ઓપન બુકના જેવું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો ક્યાં થાય? ખાસ અગત્યનો ટોપિક છે. MCQ માટે ખાસ ધ્યાન રાખજો. રોજિંદા જીવનમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણે હેર બ્લીચ કરીએ છીએ, ડાય લગાવતા હોય ત્યારે
તેની અંદર થોડીક માત્રામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરવામાં આવે છે. બીજું ડિસઇન્ફેક્શન એટલે કે સંક્રમણ હારક તરીકે થાય, એટલે ચેપ ન લાગે તેના માટે. તમને કંઈક ઘા પડી ગયો હોય, વાગ્યું હોય, લોહી નીકળ્યું હોય તો તે ભાગ ઉપર હાઇડ્રોજન પેરોક્સાઇડ લગાવી દો તો આગળ ઇન્ફેક્શન થાય નહીં. બીજું એન્ટિસેપ્ટિક તરીકે તેનો ઉપયોગ થાય છે અને માર્કેટમાં તે પર હાઇડ્રોલના નામે વપરાય છે, વેચાતો હોય છે. બરાબર, કયા નામે વેચાશે? પર હાઇડ્રોલ તરીકે. તો રોજિંદા જીવનમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ વારનું બ્લીચ કરવા માટે, કાળા ભંભર બનાવવા માટે, એમ તો કલરિંગ વાર બનાવો તો પણ બ્લીચ વાપરવો પડે. મંદ સંક્રમણ હારક તરીકે, એન્ટિસેપ્ટિક તરીકે માર્કેટમાં પર હાઇડ્રોલ તરીકે મળે છે. સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ જેવા ખૂબ જ ઊંચી ગુણવત્તા ધરાવતા ડિટર્જન્ટની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. સારી ક્વોલિટીના ડિટર્જન્ટ એરિયલ છે, રેન છે, બરાબર. તો આ ઉચ્ચ ક્વોલિટીના જે ડિટર્જન્ટ છે એ ડિટર્જન્ટની બનાવટમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે, જેની અંદર સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ વપરાતા હોય છે. પ્રક્ષાલક મતલબ ડિટર્જન્ટ. ઓકે. ત્યાર પછી હાઇડ્રોક્વિનોન, ટાર્ટ્રિક એસિડ અને કેટલાક ખાદ્ય પદાર્થો તથા ઔષધો કયા? સિફોલોસ્પિરિન ના સંશ્લેષણમાં તેનો ઉપયોગ થાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ ક્યાં થશે? હાઇડ્રોક્વિનોન, ટાર્ટ્રિક એસિડ અને કેટલાક ખાદ્ય પદાર્થો અને ઔષધો, સિફોલોસ્પિરિન જેવા ઔષધોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. ઉદ્યોગોમાં તેનો ઉપયોગ બ્લીચ તરીકે થાય. કાગળ, લાકડાનો માવો, ચામડું, તેલ, ચરબી વગેરેમાં રંગનાશક તરીકે થાય છે. રંગનાશક મતલબ બ્લીચિંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ થાય છે. એટલે લાકડાનો માવો, કાગળ હોય, કાપડ હોય, ચામડું હોય, તેલ હોય, બરાબર, ચરબી હોય, તો એ બધી રંગીન અશુદ્ધિ ધરાવતા હોય. એ રંગીન અશુદ્ધિને દૂર કરવા માટે તેમાં રંગનાશક તરીકે થોડીક જ માત્રામાં, ડ્રોપ જ, એવું નહીં ક્વોન્ટિટી ભરીને આખો વાટકો ભરીને કે ગ્લાસ ભરીને, ડ્રોપ જ ઉમેરવામાં આવે. થોડીક માત્રામાં ડ્રોપ ઉમેરો કે તરત જ રંગ ગાયબ થઈ જાય, આછો થઈ જાય. બરાબર. તમે એવું સાંભળ્યું હશે કે અમુક જગ્યાએ ગામડાની અંદર અથવા તો નાની સિટીમાં કે ઘઉંની સિઝનમાં કંઈક દિવેલનો વધારે પડતો યુઝ કરેલો હોય, એના લીધે કંઈક લકવા થઈ ગયા હોય અને એ બધા પ્રોબ્લેમ આવેલા છે. એનું કારણ શું હતું કે દિવેલ એ ખૂબ જ ડાર્ક ઘટ બ્લેકિશ કલર જેવું બનતું હોય, પણ એને યલો, લાઇટ યલો બનાવવા માટે તેમાં શું નાખતા હોય? કેમિકલ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને એ હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર દિવેલમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની માત્રા વધી જાય અને પછી એનો ખોરાકમાં ઉપયોગ થાય તો તેવા ઘઉંની લોટ, તેવા ઘઉંમાંથી બનાવેલી રોટલી, ભાખરી અથવા તો ગમે તે હોય તો તેનાથી આપણને શું થઈ શકે? લકવો પણ મારી શકે. એટલે દિવેલ વાપરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વધારે પડતું લાઇટ, આમ કાચ જેવું દેખાય એવું નહીં લેવું. ડાર્ક કાળા રંગનું હશે તો પણ વાંધો નહીં. બરાબર. ત્યાર પછી બીજું, હાલના સમયમાં પર્યાવરણ એટલે કે ગ્રીન રસાયણ વિજ્ઞાન તરીકે તેનો ઉપયોગ થાય છે. પર્યાવરણની અંદર પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. કારણ કે ઘરેલું હોય, ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા નકામા પ્રવાહીના પ્રદૂષણ મુક્ત ઉપચારમાં તેનો ઉપયોગ થાય. ઘરેલું વપરાશની અંદર ગટરમાંથી જે પણ પાણી બધું જતું હોય એમાં બે પ્રકારના પ્રક્ષાલકો હોય, બાયોહાર્ડ હોય અને બાયોસોફ્ટ હોય. તો બાયોસોફ્ટ તો સહેલાઈથી નીકળી જાય, પણ બાયોહાર્ડ પ્રક્ષાલકો જે ડિટર્જન્ટ હોય એનો નાશ કરવા માટે જે ઓઇલી ટાઈપના હોય, બરાબર, પાણીમાં ભરે નહીં, છેલ્લે ભેગું થાય સુએજમાં, એટલે ત્યાં એક બાજુ તેલ સ્વરૂપે શું થાય? એકઠો થતો જાય. તો એનો નાશ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય. સાયનાઇડ સંયોજનોના ઓક્સિડેશનમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. આવ્યું ને? સુએજ કચરામાં જારક પરિસ્થિતિમાં પુનઃસ્થાપકમાં H2O2 નો ઉપયોગ થતો હોય છે. તો આ હતા હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો. હવે આપણે ભારે પાણીની વાત કરીશું, હેવી વોટર D2O. તો D2O ભારે પાણી હાઇડ્રોજનના સમસ્થાનિક ડ્યુટેરિયમનો ઓક્સાઇડ છે. ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન ગણતા હોવાથી D2O ને આપણે ભારે પાણી કહીએ છીએ. તો અહીં વધારે પ્રમાણમાં ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે
ડ્યુટેરિયમના સંયોજનો મેળવવા માટે, પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે, આયનોની એક્સચેન્જ ઓફર કરવા માટે D2O નો ઉપયોગ થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે. એટલે ન્યુક્લિયર રિએક્ટરની અંદર જ્યારે વિખંડન પ્રક્રિયા થાય ત્યારે ઉત્સર્જિત થતા ન્યુટ્રોન, જે શક્તિશાળી કણ છે, એ ન્યુટ્રોનને ધીમો પાડવા માટે તેને ડ્યુટેરિયમમાંથી D2O માંથી પસાર કરવામાં આવે. એટલે D2O માંથી પસાર કરવાથી એની ગતિ કેવી પડી જાય? ધીમી પડી જાય. એટલે મોડરેટર તરીકે તેનો ઉપયોગ થાય. ડ્યુટેરિયમના સંયોજનો મેળવવા માટે, પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે. ક્રિયાવિધિ મતલબ કે કોઈ પ્રક્રિયક આગળની દિશામાંથી જોડાય છે કે પાછળની દિશામાંથી જોડાય. H આગળથી નીકળ્યો કે પાછળથી સાદો H નીકળ્યો, તેની સમજ મેળવવા માટે ક્રિયાવિધિમાં D2O નો ઉપયોગ થાય છે અને આયનોની ફેરબદલીમાં તેનો ઉપયોગ થાય. તો D2O કેવી રીતે બને? તો D2O બનાવવા માટે રાસાયણિક ખાતરોના ઉત્પાદનની અંદર વધારે માત્રામાં પાણીનું વિદ્યુત વિભાજન થાય ત્યારે તેમાંથી D2O નિપજ તરીકે મળતું હોય છે. બરાબર. આપણી વડોદરાની અંદર એક કંપની હતી, એની અંદર D2O બનતું હતું, જે આ યુરિયા ખાતર બનતું હતું, પણ એ કંપની હાલમાં વેચાઈ ગઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ લઈ લીધેલી છે. બરાબર. એની અંદર રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં પાણીનું વિદ્યુત વિભાજન ખૂબ જ મોટી ક્વોન્ટિટીમાં થતું હોય ત્યારે અલ્પ પ્રમાણમાં ત્યાં D2O નિપજ તરીકે મળે છે. તો ડ્યુટેરિયમના સંયોજનો કયા? સલ્ફર ટ્રાયોક્સાઇડની D2O સાથે પ્રક્રિયા કરવાથી ભારે સલ્ફ્યુરિક એસિડ મળશે. શું મળશે? ભારે સલ્ફ્યુરિક એસિડ D2SO4. બીજું, કેલ્શિયમ કાર્બાઇડની D2O સાથે પ્રક્રિયા કરવાથી ભારે એસિટિલિન મળે છે. C2D2 એટલે C2H2 નો ભૈયાશ થયો ને. C2D2, જેમ કે આનું સૂત્ર બનાવો તો શું બને? CH ટ્રિપલ બોન્ડ CH એસિટિલિન. તો હાઇડ્રોજનનો હોવાથી એને સાદો એસિટિલિન કયો, જ્યારે આને કહીશું આપણે ભારે એસિટિલિન. અને જેમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે એ જ રીતે CaOD ટ્વાઇસ મળતો હોય છે. એ જ પ્રમાણે એલ્યુમિનિયમ કાર્બાઇડની D2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એલ્યુમિનિયમ કાર્બાઇડની D2O સાથે પ્રક્રિયા કરવાથી ભારે મિથેન મળે છે. શું મળશે? ભારે મિથેન મળતો હોય છે. અને સાથે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની જેમ એલ્યુમિનિયમ OD થ્રાઇસ મળતું હોય છે. તો આ રીતે ડ્યુટેરિયમના સંયોજનો બનાવી શકાય છે. હાઇડ્રોજન ડાયહાઇડ્રોજનની આર્થિક ઉપયોગિતા શું છે? આ બધું રીડિંગ કરી નાખવાનું, બેઠું વાંચી જ જવાનું, બિનજરૂરી. તો પૃથ્વીના પોપડામાંથી મળી આવતા ખનિજ તેલના જથ્થામાં થતા ઘટાડાને, વિદ્યુત ઉર્જાનો સંગ્રહ નહીં થઈ શકવાને કારણે અને ન્યુક્લિયર ઉર્જાઓ મેળવવાની કેટલીક મર્યાદાને કારણે ડાયહાઇડ્રોજનની ઉપયોગિતા ઉર્જાના સ્ત્રોત તરીકે તેનો અવેજીમાં ઉપયોગ કરી શકાય. ડાયહાઇડ્રોજનનો મહત્વ કેમ આપવા મળ્યા એનું રજૂઆત છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ ખેંચીને બધું પતાવી દીધું છે. બરાબર. એટલે ખનિજ તેલ ખૂબ જ મર્યાદિત થઈ ગયું. તો ખનિજ તેલ ના મળે તો પછી ગાડી હે ન ચલાવવાની એક્ટિવા, ફરવા ક્યાં જવું? રિવરફ્રન્ટ ના જઈ શકે ને. તો એની અવેજીમાં હવે હાઇડ્રોજનનો ઉપયોગ કરતા શીખીશું ભવિષ્યમાં. એ જ પ્રમાણે વિદ્યુત ઉર્જાનો પણ સંગ્રહ કરી શકતા નથી. ન્યુક્લિયર રિએક્ટરમાં પણ ઘણી બધી મર્યાદાઓ છે. જો ન્યુક્લિયર રિએક્ટરની દિવાલ ક્યાંક બ્લાસ્ટ થઈ જાય, કમજોર બની જાય, આખું અમદાવાદ સાફ થઈ જાય. બરાબર. એટલે એની અવેજીમાં હાઇડ્રોજનનો હવે આપણે ઉપયોગ કરતા શીખી રહ્યા છીએ. તો અહીંયા હાઇડ્રોજનની આર્થિક ઉપયોગિતાનો મુખ્ય ધ્યેય અને લાભ એ છે કે પ્રાપ્ય ઉર્જાનું રૂપાંતર હાઇડ્રોજનના સ્વરૂપમાં કરવામાં આવે છે. એટલે આ બધી જે આપણે ઉર્જાઓ મેળવીએ છીએ, વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ, ત્યાર પછી ગાડી ચલાવવામાં ઉર્જા મેળવીએ છીએ, એ ઉર્જા મેળવવા માટેનો એક સ્ત્રોત કોણ બનશે? હાઇડ્રોજન બને.
એટલે જે ઉર્જાનો સંગ્રહ અને ઉર્જાના પ્રસારણના પ્રશ્નને નિવારે છે. આપણે ખૂબ જ ઊંચા હિલ સ્ટેશન ઉપર બેઠા હોય અને ત્યાં વીજળી જોઈતી હોય તો સંગ્રહ કરીને તો ઉપર મોકલી નથી શકતા, તો હાઇડ્રોજનની બોટલો ભરીને ઉપર લઈ જાઓ અને ત્યાં વિદ્યુત ઉર્જા પેદા કરો, કારણ કે એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકાય છે અને સંગ્રહ પણ કરી શકાય. તો બળતણ તરીકે પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ. તો બળતણ તરીકે પ્રવાહી હાઇડ્રોજનના ઉપયોગથી હવાનું પ્રદૂષણ થતું નથી. થર્મલ પાવર સ્ટેશનોની સરખામણીમાં તેની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે. થર્મલ પાવર સ્ટેશનની અંદર તમે 100 કિલો કોલસાનું દહન કરો, કેટલા કેજી? 100 કેજી કોલસાનું દહન કરો તો તેમાંથી 30 થી 35% જ વિદ્યુત ઉર્જા મળે. જ્યારે અહીંયા હાઇડ્રોજનનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો 70 થી 75% જેટલી વિદ્યુત ઉર્જા મળતી હોય છે. એટલે કાર્યક્ષમતા થર્મલ પાવર સ્ટેશન કરતાં બળતણ કોષમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવાથી તેની ક્ષમતા ખૂબ જ ઊંચી મળે. આ ઉપરાંત અમેરિકન વૈજ્ઞાનિકોએ જ્યારે અવકાશમાં એપોલો યાન મોકલેલું, તે એપોલો યાન અવકાશના પ્રોગ્રામની અંદર પણ ત્યાં બળતણ કોષનો ઉપયોગ કર્યો હતો. બળતણ કોષનો ઉપયોગ કર્યો હતો, જેમાં બળતણ તરીકે પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો હતો. અહીંયાથી કંઈ પાણી ભરીને બોટલો નહોતા લઈ ગયા એ લોકો. અવકાશયાન પ્રોગ્રામની અંદર એપોલો યાન પ્રોગ્રામમાં તેમને ફ્યુઅલ તરીકે હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કર્યો હતો અને એ બળતણ કોષની પ્રક્રિયાને અંતે પાણીની બાષ્પ ઉત્પન્ન થઈ હતી અને એ ઉત્પન્ન થયેલી પાણીની બાષ્પને ઠંડી પાડીને તેને પીવાના પાણી તરીકે ઉપયોગ કર્યો હતો. અહીં ભારતની અંદર આપણે વાત કરીએ તો સરસ મજાનો ઇતિહાસ રચાઈ ગયો. સીએનજી જે ગાડી ચલાવીએ એમાં તો સીએનજી ગેસની અંદર સાથે સાથે હાઇડ્રોજન ગેસ પણ મિલાવટ કરવામાં આવે છે. ભારત એવો દેશ છે કે સીએનજીની અંદર ગેસની સાથે સાથે શું ઉમેરે? હાઇડ્રોજન ગેસ. તો કઈ સાલમાં? ઓક્ટોબર 2005માં એકમાત્ર પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ પસંદ કરવામાં આવ્યો હતો. શામાં? ઓટોમોબાઈલની અંદર. એટલે ઓટોમોબાઈલ યુગમાં નવું સંશોધન હાથ ધરાયું, સીએનજી ગાડી. બરાબર. સામાન્ય રીતે 5% હાઇડ્રોજનનો ઉપયોગ સીએનજી કારની અંદર કરવામાં આવે છે. તો આવી રીતે હાઇડ્રોજનની ટકાવારી વધારીને તેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો હાઇડ્રોજન બળતણ તરીકે ઉપયોગ કરાય તેવા સરળ અને સસ્તા સાધનો બનાવી શકાય તો પાણીમાંથી પણ ડાયહાઇડ્રોજન મેળવી શકાય અને વિશ્વની ઘણી બધી સમસ્યાઓનું નિવારણ કરી શકાતું હોય છે. ઓકે, તો આ હતું આપણું હાઇડ્રોજનની અગત્યતા. હવે પછી આપણે જોઈશું એક્ઝામ્પલ ખાસ, અને એ એક્ઝામ્પલમાં હું તમને જે સૂત્રો આપું એ સૂત્રો ટકાટક તૈયાર કરી દેવાના. બરાબર. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ માટેના ખાસ સૂત્રો ધ્યાન રાખજો, બધા યાદ રાખવાના. H2O2 નું મોલર દર 74 ગ્રામ પ્રતિ મોલ, ઓક્સિજન 16 2 32 અને 2 હાઇડ્રોજન. બરાબર. એટલે કેટલું થયું? 32. એનો તુલ્ય ભાર, તુલ્ય ભાર એટલે શીખવાડ્યું આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા અથવા એસિડિકતા. મોલર દર ભાગ્યા એસિડિકતા બેઝિકતા. કેટલા OH બનાવીએ? 2 OH. 2 H છૂટા પડે માટે એને 2 વડે ભાગી દો. 34 નો તો કેટલો હશે? 17 ગ્રામ પ્રતિ તુલ્યાંક. હવે ખાસ અગત્યના સૂત્રો યાદ રાખજો. બરાબર. પહેલું, કદથી પ્રબળતા ગ્રેડમાં. કેટલી વખત એવું બને કે હાઇડ્રોજન પેરોક્સાઇડની નોર્માલિટી આપી દે. શું આપી દે? નોર્માલિટી. અને એ હાઇડ્રોજન પેરોક્સાઇડની નોર્માલિટી આપે અને કે કદની પ્રબળતા શોધો, તો એનો નોર્માલિટી 5.6 વડે ગુણી દેવાનું. બરાબર. કેટલા વડે ગુણવાનું? 5.6 વડે. બરાબર. કેમ? તો એનું કારણ જુઓ. H2O2 gives H2O plus 1/2 O2 gas. અડધો મોલ છે. કદની પ્રબળતા ઓક્સિજનના કદ ઉપરથી નક્કી થાય, તો આપણે 2 ટાઈમ્સ લઈએ. H2O2 gives
2H2O પ્લસ O2 ગેસ. એટલે અહીંયા કેટલું વેટ થયું? તો એક માટે 34 હતું, કેટલું થયું? 68 થયું. તો 68 ગ્રામ માટે કેટલા? 68 ગ્રામ માટે 1 મોલ H2O2 થાય. તો STPA તમે કદ જાણો છો, કેટલું થાય? 22.4 લીટર. તો તુલ્યભાર તો કેટલો છે? 17 ગ્રામ. તો 17 ગ્રામ માટે કેટલો થશે O2? તો 22.4 ગુણ્યા 17 ભાગ્યા 68, 5.6. ઓકે, એ રીતે બનાવેલું સૂત્ર. કદની પ્રબળતા ગ્રેડમાં તો નોર્માલિટી ગુણ્યા 5.6. જ્યારે મોલારિટીની વાત કરીએ તો m ગુણ્યા 11.2 થઈ જશે, ડબલ થશે. કેમ? કારણ કે 17 ની જગ્યાએ અહીંયા શું આવશે? 34 આવશે. એટલે મોલારિટીને 11.2 વડે ગુણી નાખો તો કદની પ્રબળતા મળે. ત્યાર પછી કદની પ્રબળતા, જો પ્રબળતા તમને ગ્રામ પ્રતિ લીટરમાં આપી હોય, બરાબર, પ્રબળતા ગ્રામ પ્રતિ લીટરમાં હોય તો ગુણ્યા 22.4 ભાગ્યા 68 દેખાય. 68 એ કેટલો? 22.4 લીટર. તો કદની પ્રબળતા બરાબર પ્રબળતા ગ્રામ પ્રતિ લીટર ગુણ્યા 22.4 ભાગ્યા કેટલું આવશે? 68. ત્યાર પછી પર્સન્ટેજ W/W, તો m ગુણ્યા 34 ભાગ્યા 10 અને n ગુણ્યા 17 ભાગ્યા 10. મોલારિટીને મોલર દળ સાથે ગુણીને 10 વડે ભાગી દો. નોર્માલિટીને આને 17 વડે, સોરી, આને 17 વડે ગુણીને 10 વડે ભાગી દો. ઓકે, ત્યાર પછી નોર્માલિટી શોધવી હોય અને તમને આપ્યું હોય ગ્રામ પ્રતિ લીટરમાં પ્રબળતા, તો ગ્રામ પ્રતિ લીટર પ્રબળતાને તુલ્યભાર વડે ભાગી દો તો ડાયરેક્ટ નોર્માલિટી મળે. 10 કદ H2O2 મતલબ શું? 10 કદ H2O2 મતલબ STPA અથવા NTPA 1 લીટર H2O2 ના વિઘટનથી 10 લીટર O2 વાયુ મુક્ત થાય. 10 કદ મતલબ 1 લીટર H2O2 ના વિઘટનથી 10 લીટર O2 વાયુ મળે. એ જ પ્રમાણે તમને કહે કે 30 કદ, તો 30 કદ H2O2 મતલબ STPA કે NTPA 1 લીટર H2O2 માંથી 30 લીટર O2 વાયુ મળે. 40 કદ કહેતો 40 લીટર O2 વાયુ મુક્ત થાય. તો હવે આ સૂત્રોનો ઉપયોગ કરીને હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. 40 કદ H2O2 ની પ્રબળતા ગ્રામ પ્રતિ લીટર, મોલારિટી, ત્યાર પછી બીજું છે નોર્માલિટી અને પર્સન્ટેજ W/W શોધો. એટલે આપણને શું આપીએ? કદથી પ્રબળતા આપી દીધી છે. કદથી પ્રબળતા, તો કદથી પ્રબળતા 40 કદ H2O2. ચલો આને શોધીએ. પછી આ બંને શોધી શકાય ડાયરેક્ટ. તો આપણે સૌથી પહેલું એક સૂત્ર હતું, શું યાદ છે? ગ્રેડ બરાબર કદની પ્રબળતા બરાબર નોર્માલિટી ગુણ્યા 5.6. માટે નોર્માલિટી બરાબર શું થશે? કદથી પ્રબળતા ભાગ્યા 5.6. તો કદથી પ્રબળતા 40 ભાગ્યા 5.6 આન્સર મળી જાય. એ જ પ્રમાણે આપણે હવે ડાયરેક્ટ લખીએ. ચલો, ગ્રેડ, ગ્રેડ એટલે કદથી પ્રબળતા મોલારિટી ગુણ્યા 11.2 હતું, તો મોલારિટી કેપિટલ M બરાબર ડાયરેક્ટ લખી દઈએ 40 ભાગ્યા 11.2 મોલારિટી મળી જાય. અહીંયા નોર્માલિટી મળી જાય. ત્યાર પછી આપણે ગ્રામ પ્રતિ લીટરમાં જોઈએ. તો સૂત્ર હતું નોર્માલિટી બરાબર પ્રબળતા શેમાં હતી? ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા તુલ્યભાર. તો આપણે ગ્રામ પ્રતિ લીટરમાં શોધવી છે. તો ગ્રામ પ્રતિ લીટર બરાબર શું લખીશું? n ગુણ્યા 17. તો જે નોર્માલિટી મળે એ નોર્માલિટી અહીંયા મૂકીને 17 વડે ગુણી દો. ત્યાર પછી નંબર 4, પર્સન્ટેજ W/W શોધવાનું કે તો મોલારિટી ગુણ્યા 34 ભાગ્યા 10. આ સૂત્રમાં
મોલારિટી શોધેલી અહીંયા મૂકી દો તો તમને મળી જશે પરસન્ટેજ W/W. સાવ સહેલા એક્ઝામ્પલ છે, બરાબર. રહી જશે સૂત્રો યાદ તો હોમવર્ક માટે એક્ઝામ્પલો, બરાબર. તમને અહીંયા એક પ્રોબ્લેમ થાય કે 12 લીટર અને 680 ગ્રામ H2O2 છે, તો દ્રાવણની ટકાવાર પ્રબળતા કદથી પ્રબળતા કેટલી થાય? તો કદ અને વજન આપ્યું તો શું શોધી નાખવાનું? પહેલું નોર્માલિટી અથવા તો મોલારિટી. મોલારિટી બરાબર સૂત્ર છે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ, કદ લીટરમાં, બરાબર. એટલે સીધું તમને 680 ભાગ્યા મોલર દર કેટલું 34/12 મોલારિટી મળી જશે. અને મોલારિટી મળી જાય તો બાકીના સૂત્રોમાં કિંમતો મૂકી દેવાની. એટલે તમારે આ 6 એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં કરો. હવે એસિડિક માધ્યમમાં 100 ml 1 નોર્મલ KMnO4 ના દ્રાવણ સાથે 10 કદ H2O2 ના દ્રાવણનું કદ કેટલું થાય? 10 કદ H2O2 ના દ્રાવણનું કદ કેટલું થશે? અહીંયા બે દ્રાવણો આપ્યા, એક કમિનોફોર આપ્યો, અરે KMnO4, કમિનોફોર નહીં KMnO4, નોર્માલિટી આપી અને તેનું કદ આપ્યું. તો તમારે આનું કદ શોધવાનું છે. તો સાવ સહેલો દાખલો, અહીંયા નોર્માલિટી છે તો આ ભાઈની નોર્માલિટી જોઈએ, તો આની નોર્માલિટી કદ ઉપરથી શોધી નાખીએ. તો હવે નોર્માલિટી કેપિટલ N બરાબર પ્રબળતા ભાગ્યા 5.6 માટે 10/5.6 નોર્માલિટી તમને ધારો કે X નોર્મલ મળી. તો બે દ્રાવણો, એક કમિનોફોર અને બીજું છે H2O2. કમિનોફોરની નોર્માલિટી N1 બરાબર 1 નોર્મલ, તેનું કદ V1 બરાબર 100 મિલી. આની નોર્માલિટી આપણને અહીંયાથી મળશે ધારો કે X નોર્મલ, તો કદ V2 કેટલું થાય? તો તમે શીખી ગયા છો. શું શીખ્યા? N1 V1 બરાબર N2 V2 માટે V2 ઇઝ ઇક્વલ ટુ N1 1 V1 100 ભાગ્યા N2 એટલે X તમારે શોધીને મૂકી દેવાની અહીંયા X ની કિંમત, એટલે તમને મળી જશે ml. ઓકે, બસ આટલા જ હાઇડ્રોજન પેરોક્સાઇડના દાખલા છે. આ સૂત્રો તૈયાર ગમે તેવો એક્ઝામ્પલ મૂકે તો આવડી જાય. તો આપણો હાઇડ્રોજન ચેપ્ટર અહીંયા ફિનિશ.